આ મિત્રો તમે જીટી વાય સિટી રેમ્યું તો આવતો ખબર એક ગોળે જોવો તમે અહીંયા જોવો હાર્ડવર્ક ચાલે છે અને હું વિડીયો ઉતારતો હતો એમાં હું ભાઈબંધનો કે ભાઈ સેમિનારમાં એને કંઈક ક્વેશ્ચન હશે કંઈક પૂછવું હશે કે ભાઈ ક્વેશ્ચન છે કોઈનો તો એને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને બધા કેમ છો બધા મજામાં જાય છે આપણા વ્લોગ જોતા હંમેશા મજામાં જાય તો મિત્રો આવી ગયા છે કોલેજે અને તમને બતાવું પહેલા મિત્ર હારે મળાવી દઉં કેમ છો ભાઈ મજામાં હા ભાઈ હમણાં નવા તમને કેમ છે આજે તમને કેમ મજામાં જો મિત્રો કાલે છે ને મારી તબિયત બગડી ગઈ હતી થોડીક એટલે થયું હતું એવું કે ભાઈ સવારમાં આપણે ઉઠીને બધા કેમ ઉઠે બધા સવારમાં ઉઠે એટલે બધે દોડવા પડે પછી એમ હા ઉઠાવવાનું કે એમ નથી ઉઠ્યા એટલે મજા બગડી ગઈ એટલે આમ પછી કોલેજે ન આવ્યા એવું એટલે કહેવાનો મતલબ એ છે કે મજા ન હોય ને તો ક્યાંય જવાનું નહીં કાલના બ્લોગ ઉપર છે ને અને એનો બ્લોગ સારો લાગે તો તમ તારે આપણે એને કાઢી નાખશું વિડીયોમાંથી કાલના બ્લોગ ઉપર 10,000 વ્યૂ આવે ને તો કાલે પ્રિન્સને આપણે કાઢી નાખશું અને હું બ્લોગ બનાવ્યો રોજ બરોબર તો તારે મારે તેમ આવવાનું હું ત્યારે આવું છું ને બરોબર 10,000 વ્યૂ આવે ને તો કાલથી બરોબર 10,000 વ્યૂ આવે કાલના બ્લોગ ઉપર 10,000 વ્યૂ આવે એટલે હું આમ કરાય તારા હારે રહેવાનું બરોબર મિત્રો હવે આપણે પ્રિન્સભાઈ સાથે આવી ગયા છે એમ પ્રિન્સભાઈ સાથે અત્યારે છે ને પરીક્ષાનો ટાઈમ આવે છે એટલે અત્યારે સપોર્ટની જરૂર છે સમજ્યા સપોર્ટ એટલે મેસેજ આવે ને સવારમાં મેસેજ નહીં કરવાનો કોઈ મને સવારમાં છે ને શાંતિનો ઓલા આવે ને આમાં હારું દેખાય ને સારું દેખાય હે સારું જ દેખાય ને ભાઈ બંધુ ક્યાં કોઈ દે હે હોય આવે દેખાવ તો જો હમણાં જે આપણે સબસ્ક્રાઈબર અત્યારે થોડાક વધે છે પણ જલ્દીથી તમે છે ને 150 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દો આપણે જરૂર છે ફૂલ સ્પીડમાં તમે કરો દેખાય ને હા બધું વ્યવસ્થિત દેખાય તો આટલું જ આવે છે એટલે અને હમણાં અમારા મહેમાન આવી ગયા છે એક પૈસા ઘાયસા વગર જોવું આવું થાય ને એટલે મગજ જાય થોડો પણ શું કરવું હવે હાલે થોડી ગરમી નીકળે ઉનાળો આવી ગયો છે યાર હવે હે પૂરો કે ચરિત્ર નિર્માણથી રાષ્ટ્રનું નિર્માણ થાય છે પૂરા પૈકી એનો મારો ટોપિક વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો છે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો છે આ છે ને શું કરે છો તમે ન કરવાનું ન કરવાનું નહીં આ બીએસસી આઈટી કરે છે કોણ કરે હું બીએસસી આઈટી કરું તો શું કરે છો કેમિકલ એન્જિનિયર છે આવા કેટલી એન્જિનિયર કેટલા વર્ષ આવે છે કેટલા વર્ષ આવે તો આઈફોનમાં જ વાંચતો હતો ઓલો ભગત તો વાંચતો હતો આઈફોનમાં જ વાંચતો હતો પણ વાંચતો નહોતો હું વક્તૃત્વ મારું વાંચતો હતો વક્તૃત્વ સ્પર્ધાનું વાંચતો હતો એમ કે 5 મિનિટ કોઈને કાંઈ કહેવાય 4 વર્ષ આવે છે તો મિત્રો ઘણા ખરા લોકોને છે ને કોલેજમાં એ નથી ખ્યાલ હોતો કે કઈ રીતનો સમય સાચવવો કઈ રીતની જિંદગી જીવી એ મારા એક ભાઈબંધ છે ને એ તમને સારા એવા વર્ણોમાં દર્શાવશે તો અમે એમ કહેવી છે કે સમયસર કોલેજ આવી જાઓ હું એમ કહું છું મિત્રો કે નાનો માણસ હોય ને નાનો જે રોડ ઉપર હોય એને લોકો જોવે એને સપોર્ટ ન કરે પણ જે મોટા હોય ને જે રોડ ઉપરથી મોટા ગયા એને બધા જોવે એટલે વેલ્યુ કોની છે ખબર જે રોડ ઉપર હોય ને કનેકી વાત એટલે કે છે આયા ધ્યાન દ્યો ન્યા ધ્યાન ન દ્યો વાત તો તું જેવી લઈને આવ્યો છો રોજ વાત આયા એટલે કહો મારે સામું જો હું વાત કરતો હોય પરીક્ષામાં કેવું ધ્યાન હોય મારામાં આમ કે ખોટું ન લખાય છે 2 વાર જોયો ઊંચો ખૂણે કે હું બીજું કંઈક નથી લખ નાખતો ને પૂરાએ હે ને મેચિંગ કર્યું છે અમારા હારે કપડા મેચિંગ અને દલડા મેચિંગ તો આમ બધું સાફ સફાઈ હાલે છે અચ્છા તો સાફ સફાઈ છે ને હોવી જરૂરી છે ને ધન્યવાદ તો આપણે આ લોકોને દેવો જોઈએ કે આપણો એવા પહેલા કોલેજમાં સાફ સફાઈ કરવા ક્લાસરૂમ ખોલના તો એ લોકો ખાલી એક દિવસ સાફ સફાઈ ન કરે ને બોલે આખી કોલેજ છે ને ઉકળા જેવી દેખાય આપણને ખુદને આવું ન ગમે કોલેજમાં એક દિવસ એ લોકો કામ ન કરે ને સ્વચ્છતા અભિયાન હેમાંગ તને ઢોસા બનાવતા આવડે નહીં તો શીખવું નથી તો એનું કારણ છે હું શીખું ને તો આ પાછા બ્લોગ બનાવવા આવે ને કે હાલો બનાવો આપણે બનાવીએ આવું વિચાર્યું તમે અમારા વિચાર્યું નથી વાત છે તો મજૂરી કામ તો અમારી પાસે કરાવી નાખો બધું અમારી પાસે કરાવી નાખો એટલે બીજું કે અમારો કહેવાનો કે મતલબ નથી એવો તમે જણાવો ને મિત્રો કે
12 પ્રો અને કે 13 કેટલી રેન્જમાં આમ આવી કે મિત્રો કે અમુક માણસો છે ને અમુક એટલે હું કોઈને ટાર્ગેટ નથી કરતો, હાલો ને હું મારું જ કહી દઉં. હાલો તમને એમ થાય કે તું ભાઈ રોજ આમ અમુક કહેશો તારું કે કોક તો અમુક એટલે અમુક ક્યાં આ જો હેમાંગને લેવી મારું નથી હવે લ્યો ને કે તમારી પાસે તમને શરમ હે નહીં, તમે કંઈક કામ કરો છો તો હવે તમે કોઈને કંઈ ગાળું તો દેતા નથી, કામ કરો છો ને તમે ગમે ઈ કરો હાલો ને, પણ તમે કંઈ કોઈને ઓલું ખરાબ તો નથી કહેતા તો શરમ હે નહીં પબ્લિકમાં કોઈને શરમ ક્યાં આવે છે? નથી આવતી ને મિત્રો. લાઈફ છે જીવી લેવાય, એક જ જિંદગી હોય બધા પાસે, 10 જિંદગી ન હોય એટલે મોતથી જી લેવાનું. શું કેવું યાર? ઓહો ભાઈબંધ કેટલા દિવસો પછી ના ભાઈબંધ કેમ છો ભાઈબંધ? મજામાં ને એકદમ? હા જો સવારમાં નાઈ ધોઈને આવી ગયા, નાઈ વગર આવ્યા, નાઈ લીધું ને કે બસ હા. તો હવે મિત્રો આ બે પંજો લડાવશે. આની પેલા ઓલા હે એનર્જી પતિ લે ને ભાઈ, લે પંજો. આના હું તું જીતી જાય ને એટલે હું તને છે ને પરીક્ષાની બધી તૈયારી હું કરાવી દઈશ. રેડી 3, 2, 1. તમે એલા એવું મોટું કાં કરો, ઇમોશનલ થઈ ગયા હોય એમ. એ પંજો લડાવતો જો ને બેન મોઢા જો પ્રેશર પોઈન્ટ દબાવ પ્રેશર પોઈન્ટ લેટે ભાઈ શું કરે? હા હારી ગયા, બે હારી ગયા, એકેય નથી હાલે એમ. ઉભા રહ્યો આમ રાખો, હાલો ઉભા રહ્યો આમ રાખો. હાલો બે પંજો લડાવો, તું આને ગલગલી કરજો, આને ગલગલી કરી, બરોબર? જે જીતો નહીં રહી ગયો. રેડી? હાલો 3, 2, 1 હાલો. હારી ગયો ઓમલો, હારી ગયો. હારી ગયો બધું લઈ લે તો લેવાનું જ હોય બધું. ખાલી ઓમ કેનવાસ લેવો ડી અજય ઓલું છે ને ડી કેનવાસ લેવો છો? મારી પાસે તો મિત્રો ફાઇનલી ઇન્સ્ટાગ્રામ પેજ બની ગયું છે. જે મિત્રોને આમ જે કાંઈ કોન્ટેક્ટ ડીએમ કે જે કાંઈ વાત કરવી હોય આપણે ઇન્સ્ટાગ્રામ પેજ જ્યારે જોડાઈ જાજો. જો આ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે આપણું, પ્રિન્સ કરીને પછી 3 એ કરી નાખવાના છેલ્લે એટલે આવી જશે આપણું. આ જો હેમાંગભાઈ ફોલો કરી લીધો. તમે કેટલી વાર લગાડો, તમે આવી જાઓ ફટાફટ બધા ફોલો કરી લીધો. આ બધાને રિઝલ્ટનું પૂછે છે, શું કહો છો તમે? ગયા વર્ષે રિઝલ્ટ આવ્યું ને, ગયા વર્ષે બરોબર ડિપ્લોમામાં અમારે મારો ખાસ ભાઈબંધ હતો બરોબર. અમારે 5 સબ્જેક્ટ આવે, કેટલા? 5. એમાંથી એ ભાઈ 4માં ફેલ છે બરોબર હે. ઘરે જઈને પપ્પાને કીધું કે હું 4માં ફેલ છું. પપ્પાએ કીધું તો 1 આઠો પાસ થયો તો કે 5માં ફેલ થયો અને એ મિત્ર કોણ ખબર છે? મને લાગ્યું ઓમ ની વાત હાલે તો મિત્રો ફાઇનલી એક લેક્ચર ફિનિશ થઈ ગયો છે ને અત્યારે લેબ છે અને અમે વારે ઘડીએ છે ને જોઈ જઈએ કે સબસ્ક્રાઈબ કેટલા વધ્યા સબસ્ક્રાઈબર ધીમે ધીમે વધે છે પણ થોડાક વધારે વધે તો વધારે મજા આવે. હાલો મિત્રો લેબ ચાલુ થઈ ગઈ છે, હવે લેબમાં જ આવી. મિત્રો લેબ ફિનિશ થઈ ગઈ છે અને એક મિનિટ મૂંગો રે ને ક્યાંનો ગીત ગાય જાય છે. આ બધા ભાઈઓ જમે છે બધા. જો આ અમારા ગેમિંગ વાળા ક્રિએટર છે, પછી અમારા રજા અને કયા આને હું ફિલ્ડનું નામ આપશું ક્રિએટર તરીકે એક્સચેન્જ છે ઓલો મોલ વાળો હે મોલ ડીમાર્ટ ઓનર બનવાનો ફ્યુચરમાં ઓનર. જમી લ્યો હાલો, એ જમે છે શાંતિથી અત્યારે. અને કેવો રૂડો લાગે હે, નાની દુનિયામાં મોટું નામ એટલે ઓમ. હાલો મિત્રો જમી લઈ. લંચ કમ્પ્લીટ થઈ ગયો છે અને અત્યારે અમે બે જાવી છીએ તડકાના. કેવો તડકો છે અને તમે સાચું કહો છો આવું હોય ને બાટલો અટક્યો યાર, પ્રિન્ટ કઢાવવાનું ના અને ફાઇલ ને આવું બધું બનાવે છે. સોસાયટી આ કોલેજ છે, સોસાયટી છે. અમે અહીંયા આવ્યા ને અહીંયા આ જે આ બાજુ હોય ને કોલેજ એટલે અમે કન્ફ્યુઝ થાય ફાર્મ હશે કે કેમ કે વ્યૂ એવો આવે અને બધું આમ જોવો, આમ વ્યૂ, આમ જોવો ખેતર, આમ ફાર્મ. તમારી કોલેજમાં આવું હોય છે, અમારી કોલેજ ભાઈ. તો હવે અમે ઝેરોક્સ કઢાઈ લઈશું અને પછી જશું લેક્ચરમાં. અને હે ભાઈ આ ભાઈ મજાક કરતા હે પડી જશે. હા મિત્રો પ્રિન્ટ લઈ લીધી છે અને આ જો લોન્ચ બમગોળો છે બહુ મોટો, આ પડવાનો છે કોલેજમાં આવીને. કોઈ હે ને આડું અવળું થયું ને એટલે હે ને આમ ભડાકો મારી દેવાનો છે સીધો. રાઇફલ છે ભાઈ.
લોન્ચ રાઇફલ નથી આની અંદર. આ મિત્રો તમે જીટીએ વાય સિટી રિમ્યુ આવતો ખબર એક ગોળે 3 ગાડીઓના ભોળાકા બોલાવી દી. હાલો મિત્રો અહીંયા જો આવું નવા આવા ભૂંગળા આની અંદર ગ્રાફ નાખ્યો છે. એમાં ગ્રાફ ઓલો પેજ આવે ને વાળી નાખ્યા છે એટલે આપણે આ અમે શું કામ લીધું ખબર પ્રોજેક્ટ નો જે કાગળ આવે ને નાખવાનું આને કરતા ગટરનું ભૂંગળું લઈ લીધું. મિત્રો અત્યારે અમે સેમિનારમાં જઈએ છીએ ને સામે જોઈ શકો છો ઓડિટોરિયો. સેમિનારમાં બંદૂક લઈને જાવી છે મોટી. આ બંદૂક ને બધાને છે ને આ બંદૂક આમાં પ્રોજેક્ટ છે અમારો. હાલો તો કન્ટિન્યુ રહેજો અમે તમને જણાવશું બધું. ગીત નથી જોટાળી બંદૂક છે વીરને એમ. આ જોટાળી બંદૂક લઈને છે ને જાવી છે જોટો મારો. હવે હાલ મિત્રો અમે ઓડિટોરિયમમાં આવી ગયા છીએ. અમારું ટૂંકમાં અમારું સાંસ્કૃતિક ભવન કહેવાય ને ગુજરાતી આપણી ભાષામાં, એમાં આવી ગયા છીએ. અને જો પબ્લિક બધું આવે છે મને એવું લાગે છે આપણે થિયેટરમાં ન આવી કેવું ફિલિંગ આવે છે. એક વસ્તુ બતાવું, અહીંયા સેમિનારમાં હળા કોઈ હખણા નથી રે. આમ ખુરશી અલગ કરી નાખી. આમ જો મારા ભાઈઓ પાછળવાળા ભાઈઓ એ બધાએ. તો જો અહીંયા સેમિનાર ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને અહીંયા જુઓ તમે, અહીંયા જુઓ હાર્ડવર્ક ચાલે છે. જોયું, એકથી એક માસ્ટર છે, કોઈને કાંઈ કહેવું પડે એમ નથી. બોલા તો મિત્રો ફાઇનલી સેમિનાર ફિનિશ થઈ ગયો છે અને સીન થઈ ગયો. અમારા ક્લાસનો એક ભાઈબંધ છે એ, એટલે હું શું કહું છું ખબર કે તમે તમારું કામ કરતા હોય તો મુશ્કેલી આવે જ ભાઈ. મુશ્કેલી ન આવે એવું બને તમારા કામમાં નહીં, એવું બને જ નહીં. એટલે મારું કહેવાનો મતલબ કે હું વિડીયો ઉતારતો હતો એટલે હું તમને કહું, હાલો ને હરખું જ કહું. એટલે અમે વિડીયો ઉતારતા અમારે કોઈને એવા એક્સપેક્ટ ઓલું ન હોય કે ભાઈ કોઈને મજાક ઉડાડવી. અમે તમને પહેલાં તો કીધું મનોરંજન માટે. અને હવે માણસ રોજ ભણીને થાકીને ઘરે જઈને શું કરે તમે એ કહો કે ડાયરેક્ટ તો ઘરે જઈને ન ભણવા માંડે. અને તમને ખબર ઘરે પૂગે ને જે માણસ કોલેજેથી ગમે નથી કામેથી, પહેલાં તો એ શું કરે ઘરે જઈને ફોનમાં યુટ્યુબ ખોલીને બ્લોગ એટલે એવું. હા હાલો એ વાત બરાબર છે. જોવે માઇન્ડ ફ્રેશ કરવા લોકો શું જોવે કે આખો દીધનો કોઈ માથું મગજ ખરાબ કરે. એટલે હું એમ નથી કહેતો ભણવાનું ખરાબ છે, બધું રેડી. હું રેડી એટલે હું રેડી એટલે હું બધું એમ તો કહેવાનો મતલબ એમ કે શાંતિ મગજની હોય ને તો બધું થાય. અને હું વિડીયો ઉતારતો હતો એમાં હું ભાઈબંધનો કે ભાઈ સેમિનારમાં એને કંઈક ક્વેશ્ચન હશે, કંઈક પૂછવું હશે કે ભાઈ ક્વેશ્ચન છે કોઈનો, તો એને હાથ ઊંચો કર્યો એટલે મેં કીધું ઉતારું ભાઈબંધનો એમ. આપણે ક્લિપ એક અપલોડ કરવા થાય સેમિનારના. ભાઈ આપણે કોલેજમાં સેમિનાર થયો, આપણે કંઈ કંઈ ખરાબ ઇન્ટેન્શન તો હોય નહીં. હે હા સાહેબ આવ્યા સીધો ફોન લઈ લીધો. સાહેબ આવ્યા ફોન લઈ લીધો સીધો આ અમારા હેમાંગભાઈનો, જેમાંથી વ્લોગ કરવી જોઈએ. કાંઈ વાંધો નહીં, હમણાં આપી દે. કાંઈ વાંધો નહીં સાહેબ, આપણે તમ તારે માફી માગી લે એવું કાંઈક. આમ આપણને અભિમાન હું ઓલું નહીં. આપણે કોઈ બોલવાથી કોઈ ઊંચું થઈ જવાનું નથી ને કોઈ માફી માંગવાથી કોઈ નીચું થવાનું નથી. આપણે કહે ને કે ભાઈ મનોરંજન માટે આ બધું કરવું, બાકી એવું કાંઈ હોતું નથી. બરોબર ને હે ભાઈબંધ? કાંઈ ખોટું છે તો પછી તો મિત્રો બને ને એટલું તમે તમારા એટલા મિત્રો અરે શેર કરો કે આપણી ફેમિલી ફૂલ મોટી કરવાની છે. આજ ભલે આજ આપણે નાનો આવ્યા છે તમ તારે સબસ્ક્રાઈબર, પણ એક દી તો થાય ને યાર. આપણે વિડીયો ડેઈલી આવતા રહે આવા મનોરંજન માટે. તો બધા વિડીયો આપણા જોજો, સપોર્ટ કરજો. અને ઇન્સ્ટાગ્રામમાં પેજ બનાવી દીધું છે, તમને લિંક મૂકી દેવું નીચે. હા લિંક ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દેશું. આ લિંક ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દેશો એટલે કરી દેશું. રેડી? આ બોલવામાં થોડુંક અટપટું થાય છે હજી. આમ છે ને તમે શાંતિ રાખો. આમ હજી આમ લાઈન હાઈવે ઉપર ચડ્યા નથી. હાઈવે ઉપર ચડો બધું થઈ જાય. અને કોઈને ખોટું લગાડવું નહીં, આપણે મનોરંજન માટે હોય છે મિત્રો. અને ખોટું લાગ્યું હોય તો બધાને દિલથી સોરી કેવી છે. હા બીજું કાંઈ નહીં. હાલો મિત્રો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફટાફટ સબસ્ક્રાઈબર આપણા વધવા જોઈએ. મનોરંજન જે લેતા હોય ને એને માથે લેતા હોય ને એને ન મોકલતા પ્લીઝ. આપણે વિડીયો મનોરંજન માટે તો મેળો બોલી ગયો. આ તો મળી મિત્રો એક નવા વ્લોગ સાથે. બધાને જય દ્વારકાધીશ. ભલા ભલા બધાના દિલથી આભાર. સબસ્ક્રાઇબ કરી લેજો બધા જુવાની આવો.